નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો। તો આજના મુખ્ય સમાચારોની અંદર રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી, દેવા માફી અંગે જાહેરાત, 2000નો 16મો હપ્તો જાહેર, ખેડૂતોને વગર વ્યાજે લોન, ભગવાન રામની શોભાયાત્રામાં પથ્થર મારો, કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત। તે સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ખેડૂતો માટે નવી સહાય યોજના, ખાતર ખરીદવા 70% સબસિડી, વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ખેડૂતોને મળશે વધુ એક વીજ કનેક્શન। તો આ તમામ સમાચાર વિશે વિગતવાર માહિતી મેળવીએ તે પહેલાં જે મિત્રોએ હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તે વિડીયોને એક લાઇક કરી દરરોજ આવી જ રીતે ખેડૂત સમાચાર સૌથી પહેલાં જોવા માંગતા હો તો ખેડૂતો માટેની એકમાત્ર યુટ્યુબ ચેનલ ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। તો આજના સૌથી પહેલા ખેડૂત સમાચાર જોઈએ તો રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી, ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 24 કલાક ઠંડીમાં વધારો થશે, પવનની ગતિ 6 થી 10 કિલોમીટરની રહેશે। રાજ્યમાં ઉત્તર દિશામાંથી પવનો ફૂંકાશે। આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે। હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે કમોસમી વરસાદ પડવાની કોઈ શક્યતા નથી। ગત થોડા દિવસોમાં કમોસમી વરસાદની શક્યતાના પગલે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આવનાર 5 દિવસ સુધી રાજ્યમાં કડકડતી ઠંડી પણ પડશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી 2000 રૂપિયાનો 16મો હપ્તો જાહેર, ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે। આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા 6000ની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ 6000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે। દરેક હપ્તા દર 4 મહિનાના અંતર સાથે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। જે મુજબ 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો। જ્યારે મિત્રો આ સમયગાળા દરમિયાન 15મા હપ્તાના નાણાં 8 કરોડથી વધારે ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા હતા। 15મા હપ્તાનો લાભ મળતા દેશના કરોડો ખેડૂતો ખુશ થયા છે। 15મા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પૂછી રહ્યા છે કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ક્યારે મોકલશે। તો મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 16મો હપ્તો ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે। નોંધનીય છે કે સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। ત્યાર પછી ખેડૂત દેવા માફી અંગે કરાઈ મોટી જાહેરાત, ગુજરાતના દરેક ખેડૂતો માટે જમીન લોન માફીને લઈ બજેટ 2023માં કરવામાં આવી હતી મોટી જાહેરાત। બજેટ 2023માં કૃષિ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવામાં આવ્યા છે, જ્યારે બજેટમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને ખેડૂતોને બેન્કિંગ સેવાઓ સસ્તી કરવા રાજ્ય સરકારે ભાર મૂક્યો છે। જ્યારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરી નાના ખેડૂતોને આર્થિક રીતે આગળ લેવામાં રાજ્ય સરકાર આગળ આવશે। જ્યારે જે ખેડૂતો બેંકમાંથી રેગ્યુલર લોન ઉપાડે છે અને સમયસર પૈસા ભરી દેશે તેવા ખેડૂતોને પણ લોનમાં થોડી રાહત આપવામાં આવશે।
તેવી બજેટ 2023માં જાહેરાત કરવામાં આવી હતી। જ્યારે મિત્રો આવનારા સમયમાં એટલે કે વર્ષ 2024માં રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેથી રાજ્યના તમામ ખેડૂતો એકતા દાખવી જે રાજકીય પાર્ટી ખેડૂતોના દેવા માફ કરે તે પાર્ટીને મત આપી વિનર બનાવે, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળે। ત્યાર પછી ખેડૂતોને મળશે વગર વ્યાજે 50,000 લોન। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વર્કર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે। જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક કરિયાણા અથવા તો રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો છો। જ્યારે મિત્રો આ યોજનામાં ગરીબ પરિવારને ગેરંટી વગર લોન આપવામાં આવે છે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે। ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળશે, ત્યારબાદ 20,000 રૂપિયા અને ત્યાર પછી 50,000 રૂપિયા સુધીની ડબલ લોન આપવામાં આવશે। જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે। ત્યાર પછી ભગવાન રામની શોભાયાત્રામાં પથ્થરમારો। વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રામાં ભયંકર પથ્થરમારો થયો છે। જ્યારે મિત્રો સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના ભોજ ગામે રામલલ્લાની શોભાયાત્રા નીકળી ત્યારે અસામાજિક તત્વોએ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો અને આ બનાવમાં 10 લોકોને ઈજા પહોંચી છે। સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો છે। જ્યારે મિત્રો ઉલ્લેખનીય છે કે ગઈકાલે ખેરાલુમાં પણ અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો। રામમય માહોલ વચ્ચે ગુજરાતમાં પથ્થરમારાની બીજી ઘટના બની છે। ત્યાર પછી કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવી રહ્યા છે। સવારે 11 વાગ્યે તેઓ ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના 5મા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં પોતાની હાજરી આપશે। એ પછી તેઓ 44મા અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલનમાં સંબોધન કરશે। બપોરે ભાવનગર જશે। અહીં સોનગઢમાં એક કાર્યક્રમમાં પોતાની હાજરી આપશે। સાંજે તેઓ અમદાવાદમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સંમેલનમાં પોતાની હાજરી આપશે અને રાત્રિ દરમિયાન દિલ્હી જવા રવાના થશે તેવી માહિતી મળી રહી છે। ત્યાર પછી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ પાકોની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પોતાના પાકના સારા ભાવ મળે છે, જેના કારણે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ખેડૂતો પણ અહીં પોતાનો પાક લઈને આવે છે। માર્કેટ યાર્ડમાં મગફળી, કપાસ, ડુંગળી અને શાકભાજીની મોટા પ્રમાણમાં આવક થઈ હતી, તેમજ ઘઉંની પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ હતી। રાજકોટ માર્કેટ યાર્ડમાં 4,500 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી, જ્યારે કપાસનો ભાવ 1,210 રૂપિયાથી લઈને 1,515 રૂપિયા મળ્યો હતો। જ્યારે મિત્રો છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને કપાસના સરેરાશ બજાર ભાવ 1,500ની આસપાસ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે મિત્રો આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની સાથે સાથે મગફળી, ડુંગળી અને ટુકડા ઘઉંની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી। માર્કેટ યાર્ડમાં મગફળીની 3,000 ક્વિન્ટલથી પણ વધુ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની આવક 1,440 ક્વિન્ટલ થઈ હતી, જ્યારે તેમનો ભાવ 1,090 રૂપિયાથી લઈને
1418 રૂપિયા બોલાયો હતો, જ્યારે ઝીણી મગફળીની આવક 2160 ક્વિન્ટલ થઈ હતી, જ્યારે તેમનો ભાવ 1110 રૂપિયાથી લઈને 1311 રૂપિયા બોલાયો હતો. માર્કેટયાર્ડમાં 4000 ક્વિન્ટલ ડુંગળીની પણ આવક થઈ હતી, જ્યારે તેમનો ભાવ 125 રૂપિયાથી લઈને 325 રૂપિયા પ્રતિ મણનો બોલાયો હતો. આ સિવાય રાજકોટ માર્કેટયાર્ડમાં સોયાબીનની પણ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી. સોયાબીનની 496 ક્વિન્ટલ આવક થઈ હતી, જ્યારે તેમનો ભાવ 891 રૂપિયાથી લઈને 920 રૂપિયા મણનો બોલાયો હતો. આ સિવાય રાજકોટ માર્કેટયાર્ડમાં 1050 ક્વિન્ટલ ટુકડા ઘઉંની પણ આવક થઈ હતી, જ્યારે તેમનો ભાવ 525 રૂપિયાથી લઈને 610 રૂપિયા બોલાયો હતો. તેમજ લોકવન ઘઉંનો ભાવ 526 રૂપિયાથી લઈને 610 રૂપિયા બોલાયો હતો. લોકવન ઘઉંની આવક 125 ક્વિન્ટલ થઈ હતી. તો મિત્રો, આગળ ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તે પહેલાં જે મિત્રોએ હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તે વિડીયોને એક લાઇક કરી દરરોજ આવી જ રીતે ખેડૂત સમાચાર સૌથી પહેલાં જોવા માંગતા હોવ તો ખેડૂતો માટેની એકમાત્ર યુટ્યુબ ચેનલ ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પણ દબાવી લેજો. ત્યાર પછી રાજ્યના ખેડૂતો માટે નવી સહાય યોજના. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા ઘણા પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટયાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની ખેડૂતોને જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે ખેડૂતોના પાક બગડી જતા હોય છે, જેના કારણે ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે. જો કે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ વાપરતા થયા છે, ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2022 બહાર પાડવામાં આવી છે, જેમાં વાહન ખરીદવા માટે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે. ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે, જેમાં નાના અને શ્રીમંત મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે, જ્યારે સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા તો 50,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સબસિડી મળે છે. જેથી જે મિત્રો માલવાહક વાહન ખરીદવા માંગતા હોય તે કિસાન પરિવહન યોજનામાં ભાગ લઈને માલવાહક વાહન ખરીદી શકે છે. ત્યાર પછી ખેડૂતોને ખાતર ખરીદવા મળશે 70% સબસિડી. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. તેમને પહેલાની જેમ સબસિડી પર ખાતર મળતું રહેશે. હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી. કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝેશન રાજ્યમંત્રી ભગવત ખુબાઈએ સંસદ ભવનના એક પ્રશ્નના જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર દેશમાં PNK ખાતરો પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી. દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે. ઉરિયા પર સરકાર ખેડૂતોને 70% સબસિડી આપે છે. આ જ કારણ છે કે ખેડૂતોને ઉરિયાની એક બોરી 266 રૂપિયામાં મળે છે. જો સરકાર તેના પરથી સબસિડી હટાવે તો ખેડૂતોને ઉરિયાની એક થેલી 2,450 રૂપિયામાં મળશે. એટલે કે આવનારા સમયમાં પણ ખેડૂતોને 70% સબસિડી પર એટલે કે 266 રૂપિયામાં ખાતર મળી રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશીપ. ગુજરાત સરકાર વર્ષ 2024 અને 25ના બજેટમાં નવી સ્કોલરશીપ યોજના લાવવાનું વિચારી રહી છે. ધોરણ 10 બાદ રાજ્યના વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રમાણમાં વિજ્ઞાન પ્રવાહમાં દાખલ થાય તે માટે સ્કોલરશીપની જાહેરાત થઈ શકે છે. કેન્દ્રીય શિક્ષણ વિભાગના રિપોર્ટ મુજબ ગુજરાતમાં ધોરણ 10 બાદ 18% વિદ્યાર્થીઓ જ
વિજ્ઞાન પ્રવાહમાં જોડાય છે, જ્યારે મિત્રો દક્ષિણ ભારતમાં ધોરણ 10 બાદ 60થી 70% વિદ્યાર્થી સાયન્સમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે, જેને જોતા રાજ્ય સરકારે આ મોટો નિર્ણય લીધો છે અને વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે તેવો નિર્ણય બજેટમાં થઈ શકે છે. ત્યાર પછી ખેડૂતોને મળશે વધુ એક વીજ કલેક્શન. ખેડૂતો માટે રાજ્ય સરકારે ફરી મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું છે કે વરસાદી પાણી એટલે કે સરફેસ વોટરનો ઉપયોગ કરતા ખેડૂતોને વધુ એક વીજ કલેક્શન આપવામાં આવશે. જ્યારે મિત્રો આ નિર્ણયથી શેકડમ, નદી, નાળા કે તળાવ અથવા તો કેનાલ કે પછી સુજલમ સુફલમ યોજના અંતર્ગત ભરાવતા તલાવડા તેમજ અન્ય પાણીનો સંગ્રહ કરાયો હોય તેવી જગ્યાથી સિંચાઈ કરીને ખેતી કરતા ખેડૂતોને વધુ એક વીજ કલેક્શન આપવામાં આવશે તેવો ઉર્જા મંત્રી કનુ દેસાઈ દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો આ હતા આજના મહત્વના અને મુખ્ય ખેડૂત સમાચાર. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દરરોજ આવી જ રીતે ખેડૂત સમાચાર સૌથી પહેલાં જોવા માંગતા હો તો ખેડૂતો માટેની એકમાત્ર યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પણ દબાવી લેજો, જેથી અમારો નવો વિડીયો આવે તેની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતી રહે.